લાબેશ્વર આંબાવાડી પાસે અસામાજિક તત્વોનો આતંક 7 જેટલા ઇસમોએ વાહનોની કરી તોડફોડ, 2 રિક્ષા અને એક ઇકો કારમાં તોડફોડ કરી। સુરતમાં દિવસે ને દિવસે અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે, ત્યારે સુરતના લાબેશ્વર આંબાવાડી પાસે અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો હતો। 7 જેટલા ઇસમોએ વાહનોની તોડફોડ કરીને 2 રિક્ષા અને એક ઇકો કારમાં તોડફોડ કરી। સામાન્ય બોલાચાલી બાદ તોડફોડ કરવામાં આવી હતી। ઘટના સ્થળ નજીક લાબેશ્વર પોલીસ ચોકી આવેલી છે। ગુનેગારો બેફામ બનતા લોકોમાં ગભરાટનો માહોલ। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ। વરાછા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી। રાત્રે 12 વાગ્યાના સુમારમાં 3 થી 6 ઇસમો આવીને ગાડીમાં તોડફોડ કરી ગયા। આપણે લાબેશ્વર ગોંડ કેટલી ગાડી ને કઈ કઈ ગાડી? એક ઇકો કાર છે અને 2 રિક્ષા। કોણ હતા? એમના નામ ઠામ નથી ખબર। આગળની શું કાર્યવાહી? આગળની કાર્યવાહીમાં અમે પીસીઆર1 ને કોલ કરેલો 100 નંબર ઉપર। પીસીઆર1 આવી તેના ફોટોસ લીધેલા છે અને પોલીસ સ્ટેશન જઈ ફરિયાદ કરવાની છે, ફરિયાદની કાર્યવાહી અમે